મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આપણી આ વિરમગામની 43મી રથયાત્રામાં આપણા જે ત્રણેય ભગવાન છે, આપણા જગન્નાથ ભગવાન, આપણા બળભદ્રજી અને આપણા સુભદ્રાબેન હવે અહીંયા આ રથની અંદર બિરાજમાન થઈ ગયા છે અને આપણી આ શુભ યાત્રાની જે શરૂઆત છે રથયાત્રાની એ અહીંયા આપણા રામોલ મંદિરથી થશે. મિત્રો અહીંયા આપણા ત્રણેય ભગવાન રથમાં બિરાજમાન થઈ ગયા બાદ હવે અહીંયા આપણા ભગવાનની આરતી થશે. ત્યારબાદ આપણો આ રથનું પ્રસ્થાન થશે એટલે કે આપણા રથયાત્રાની શુભ શરૂઆત થશે. સાથે સાથે મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આપણી આ રથયાત્રામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને એના માટે આપણા જે પોલીસ ભાઈઓ છે એ સતત આપણી રથયાત્રા પૂર્ણ થાય ત્યાં સુધી ખડા પગે રહી અને પોતાની ફરજ બજાવે છે એટલે કે પોતાની સેવા તેઓ અહીંયા આપે છે.